Hello, good morning, students. Again, we are here that we are going to revision. Last lecture, we have studied a grammar, direct indirect speech. એમાં થોડા ઘણા પોર્શન્સ રિમેનિંગ છે બટ આઈ થોટ કે પેરેલલ આપણે જઈએ થોડું રિવિઝન બી કરીએ થોડું ગ્રામર બી કરીએ ઓકે સો તમારે બેઝિકલી શું કરવાનું છે યુ હેવ ટુ સ્ટડી થ્રુ આઉટ વોટ એવર આઈ હેવ ટોટ યુ ઇન અ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે બી મેં તમને સેન્ટેન્સ શીખવાડ્યા છે એ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે આગળનું આપણે કાલે માઇટ બી આપણે કાલે ગ્રામર ફરી લઈશું બટ ટુડે હું પેરેલલ લઉં છું હવે આપણે થોડું રિવિઝન સ્ટાર્ટ કરીશું બિકોઝ કે હવે જ્યારે તમારી નેક્સ્ટ એક્ઝામ આવશે તો આપણે આખું સિલેબસ હશે ઓકે સો રિવિઝનમાં એવું થશે કે આપણે જેટલા બી ચેપ્ટર્સ છે એનો ક્વિક ફટાફટ આપણે લઈશું ઓકે તો એમાં આપણે રિવિઝનમાં આપણે શું કરીશું જે ક્વેશ્ચન આન્સર જે છે એ આપણે સોર્ટ આઉટ નહીં કરીએ બિકોઝ વી હેવ ઓલરેડી ડન આપણે જ્યારે યુનિટ છે 1 2 3 એવી રીતે છે તો આપણે ફટાફટ આને રિકેપ લઈશું જેના કારણે તમે જે ભૂલી ગયા હશો એ તમને રિમાઇન્ડ થઈ જાય ઓકે સો હું ફટાફટ રીડ કરતી જઈશ અને તમને એક્સપ્લેન કરતી જઈશ એટલે આપણે એનું રિવિઝન બી થશે અને આપણે હવે એક્ઝામ આવશે ત્યારે ફૂલ ઓન તમારે એવું નથી પહેલાં જેવું કે 6 ચેપ્ટર લર્ન કરી દીધું એન્ડ વન્સ યુ હેવ ડન યોર ફર્સ્ટ એક્ઝામ તો સેકન્ડ એક્ઝામમાં એ નહીં આવે એવું નથી આપણે હોલ સિલેબસ મીન્સ વોટ એવર યુ હેવ સ્ટડી ટિલ ટુડે જે બી જેટલું બી અત્યાર સુધી તમે સ્ટડી કર્યું હશે એ બધું જ આમાં આવશે ઓકે સો આપણે આજે રિવિઝનમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર લઈએ છીએ ઓકે ચિત્તા સ્ટીયર અને ફટાફટ આપણે લઈએ અને કદાચ 1 2 3 એવી રીતે બી લઈ શકીશું કેમ કે આમાં મારે ફટાફટ સમજાવવાનું છે બિકોઝ વી હેવ ઓલરેડી ડન ધીસ આપણે આનું કરી દીધું છે ઓકે સો બેઝિકલી આ શું હોય છે કે ધ લોંગ એગો જુલુ હન્ટર વોઝ સિટિંગ ઇન અંડર અ ટ્રી હિઝ નેમ વોઝ એદી આનું નામ એદી હોય છે હી વોઝ અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રાઝિંગ ઇન અ લસ ગ્રીન મેડોઝ એની સામે જ્યારે જુલુ હન્ટર હોય છે એ એક ઝાડની નીચે બેઠો હોય છે એની સામે લાર્જ હર્ડ એટલે કે જે ગ્રુપ હોય છે હર્ડ એટલે કે ડિયરનું જે ગ્રુપ હોય છે એ ઘાસ ચરતું હોય છે ઘાસ ખાતું હોય છે હી સેડ ટુ હિમસેલ્ફ એને જોઈને એને થાય છે એ પોતાની જોડે વાત કરવાનું સ્ટાર્ટ કરે છે ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ કે છે આ બહુ સરસ છે આ જે હરણ છે બહુ સરસ છે બટ મારે એને પકડવા માટે મારે એની પાછળ દોડવું પડશે જે બિલકુલ નહોતો ઈચ્છતો કેમ કે એ લેઝી હતો કાન્ટ દેર બી એન ઇઝી ટુ વે ટુ ગો ગેટ વન ઓકે સો એને એવું કીધું કે અરે કોઈ એવો રસ્તો નથી જેના કારણે હું ઇઝીલી એ લોકોને પકડી શકું ઓકે સડનલી હી સો અ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રાઝિંગ એનિમલ્સ એ જે ચરતા હતા એનિમલ્સ એટલે કે જે ઘાસ વાસ ખાતા હતા ડિયર એની સામે એકદમ ક્રાઉલિંગ કરતી એટલે સરકતી સરકતી એક ચિત્તા હોય છે એનો શિકાર કરવા માટે નજીક આવે છે દેન લેફ્ટ એન્ડ કોટ અ ડિયર અને ધીરે ધીરે શું કરે છે આવે છે અને એના ઉપર કૂદકો મારે છે આ બધું જોવે છે જે ઝુલુ હન્ટર હોય છે આ બધું જોવે છે આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કપ્સ કેમ આઉટ ઓફ ધ બસ અને થોડા ટાઈમ પછી એના જે બચ્ચા હતા કપ્સ એટલે કે જે ચિત્તાસ હોય છે એને બેબીઝને કપ્સ કહેવામાં આવે છે એ કપ્સ બસની બહાર આવે છે દે આર એન્જોયડ ધેર મીલ અને મીલ એટલે ફૂડ થાય ખાવાનું થાય તો જે એની મધર ચિત્તાએ જે શિકાર કરીને લાવી હોય છે એ ફૂડ એન્જોય કરે છે એદીઝ આઈઝ અ બ્રાઇટન્ડ એની આંખો ચમકવા લાગે છે દે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા એને એક સરસ આઈડિયા આવી જાય છે હી એનવીડ ધ કપ્સ એને બહુ જ ઈર્ષા થાય છે એનવીડ એટલે ઈર્ષા થવું કેન આઈ બી અ લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ એ કહે છે કે શું હું આ જે કપ્સ છે જે ચિત્તાના બચ્ચા છે એ લોકો જેટલો લકી કેમ ના હોઈ શકું દે ગોટ દેર ફૂડ વિધાઉટ એની એફર્ટ એવું કહે છે કે અરે આ લોકો તો વગર મહેનત જ પોતાનું ફૂડ મેળવી લીધું શું એવું કોઈ રસ્તો નથી જેનાથી મારે બી મહેનત ના કરવી પડે અને મને શિકાર બી થઈ જાય કેન આઈ હેવ ધ હન્ટર લાઈક ધેર મધર શું મારી જોડે એવું કોઈ હન્ટર ના હોય જે રીતે ચિત્તાની મધરે એ હન્ટ કરીને લાવે છે એટલે આ ધીઝ ઓલ ધ પ્રોસેસ થોટ પ્રોસેસ ગોઈંગ ઇનસાઇડ ધ ઝુલુ હન્ટર આ બધું વિચારી રહ્યો છે હી થોટ એ વિચારે છે he said to catch a cubs and train to hunt for him
એવું વિચારે છે કે હું આ જે નાના નાના બચ્ચા છે એની ચોરી કરી લઉં અને પછી એ લોકોને ટ્રેનિંગ આપું. ટ્રેનિંગ આપ્યા પછી હું શું કરીશ, હું બેસી રહીશ અને આ જે બચ્ચા છે મારા માટે શિકાર કરશે, એવું એ વિચારે છે. Then I shall only say, "Oh my dear, go and kill a deer for me." પછી કહે છે કે અરે ત્યારે હું ટ્રેનિંગ આપી દઈશ ત્યારે મારે ખાલી આ લોકોને ઓર્ડર આપવાનો રહેશે. ઓ માય ડિયર, ઓ મારા વહાલા, જાઓ અને મારા માટે હરણનું શિકાર કરીને લાવો. આ માય લાઈફ વિલ બી અ વેરી કમ્ફર્ટેબલ દેન. અને કે આ બધું થઈ જશે ત્યારે મારી લાઈફ બહુ કમ્ફર્ટ રહેશે. હી વોઝ અ ક્વાઇટ પ્લેઝડ વિથ ધીસ આઈડિયા. એ આ આઈડિયાથી બહુ ખુશ છે. હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન. અને પછી ડિસાઇડ કરે છે એને કપ્સની ચોરી કરવાની અને પછી એને કેવી રીતે ચોરી કરવી એ બધું વિચારે છે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એદી ન્યૂ દેટ ધ ચિત્તાઝ નેવર અટેક ધ મેન. એને ખબર છે એના અનુભવો પરથી કે ભાઈ ચિત્તા ક્યારે બી માણસ ઉપર અટેક કરતા નથી. Therefore, તેથી જ ઇટ વોઝ અ સેફ ટુ સ્ટીલ અ કપ. અને જેના કારણે જ એ બચ્ચાઓને ચોરવું થોડું ઇઝી છે. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટિલ ઇવનિંગ. ઇવનિંગની આખી જે બી એની દિનચર્યા હોય છે, જે બી એનું કાર્ય હોય છે, એ આખો દિવસ ક્યાં જાય છે, શું કરે છે, કેટલા વાગે બચ્ચા એકલા હોય છે, કેટલા વાગે મધર બહાર જાય છે, આ બધું જ એને જોવા માટે આખો દિવસ એ મધર ચિત્તા અને ફેમિલીની પીછો કરે છે. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હાઈડ હર કપ્સ ઇન અ થીક બઝ. સાંજ પડે છે એટલે મધર ચિત્તા હોય છે પોતાના બચ્ચાઓને થીક બઝમાં છુપાવી દે છે અને સ્ટીમ માટે જાય છે. ક્વિકલી ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પ્રેડ એન્ડ રેન ઇન્ટુ ધ બઝ. ફટાફટ એ એના ઉપર નેટ નાખી દે છે અને પછી એ બઝમાં જતો રહે છે. હી સો ટાઇની કપ્સ. અને ત્યાં જઈને બે નાના નાના બચ્ચાઓ જુએ છે. દે લુકડ એટ હિમ ધેર બ્રાઇટ નાઇસ. અને બચ્ચાઓ એની સામે જોઈ રહ્યા છે. દે વર ટુ યંગ ટુ રન. પણ એ લોકો એટલા નાના છે કે દે કેન નોટ રન. એ લોકો દોડી જ નથી શકતા. એદી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કપ્સ વર કોટ. અને એદી જે હોય છે એના બચ્ચાઓ ઉપર નેટ નાખી દે છે અને પછી બચ્ચાઓ પકડાઈ જાય છે. He needed only the one cup, but he needed only one cup, but he thought. પણ એને વિચાર્યું it was always better to have a slave instead of ones. એવું કહે છે કંઈ વાંધો નહીં, મારે તો એકની જરૂર હતી પણ ઇટ્સ ઓકે, એકની જગ્યાએ બે મળી ગયા સ્લેવ તો મને કંઈ વાંધો નથી. He dragged them with him and hid them under a big basket. એ ખેંચીને પોતાના જોડે લઈ જાય છે અને એ બાસ્કેટ હોય છે એની અંદર એને છુપાઈ દે છે. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ. થોડા ટાઈમ પછી રિટર્ન આવે છે. સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. સી લુકડ ઓલ અરાઉન્ડ. ફર્સ્ટ ઓફ ઓલ સી કેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. મધર ચિત્તા આવે છે, આમ તેમ જોવે છે, એના બચ્ચાઓ નથી મળતા એટલે જમ્પ કરે છે, કૂદકા મારે છે અને આમ તેમ બહુ ગુસ્સે થાય છે. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. એ સૂંઘે છે, સ્નિફ્ટ કરવું એટલે સૂંઘવું. બટ અલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર ડેર બેબીઝ. બટ એ એના બેબીને નથી શોધી શકતી. એટ લાસ્ટ he became sere and start crying. અને પછી એ રોવાનું સ્ટાર્ટ કરી દે છે. She cried and cried for the whole night till the next evening. નેક્સ્ટ ઇવનિંગ સુધી એ રોયા જ કરે છે કેમ કે એના બચ્ચા નથી મળતા. She cried and cried until the tears make dark stain down her cheeks. ત્યાં સુધી રોવે છે જ્યાં સુધી એના જે આંસુ છે એના ફેસ ઉપર સ્ટેન એટલે કે ડાઘા બની ગયા ત્યાં સુધી રોવે છે. She was still weeping. હજી બી એ રોયા જ કરે છે. ઓકે. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. એટલું જોર જોરથી રોવે છે કે એક વાઇઝ મેન એટલે બહુ સારું સમજદાર વ્યક્તિ મધર ચિત્તાને રોતું સાંભળે છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેપન્ડ. અને એ ઓલ્ડ મેન જે હોય છે એને ખબર પડી જાય છે શું થયું હશે, કેમ આ મધર ચિત્તા રોવે છે. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ્સ એન્ડ કમ આઉટ ઓફ હિઝ હન્ટ. એ પોતાને લાકડું લે છે અને બહાર આવે છે પોતાના ઝૂંપડામાંથી, ઘરમાંથી. ધીસ ઓલ્ડ મેન નેમ સેનો. એનું નામ સનો હોય છે. વોઝ વેરી વાઇઝ અને બહુ હોશિયાર હોય છે. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. એ એનિમલ્સને બહુ પ્રેમ કરે છે ને એ લોકો વિશે બધું જાણતો હોય છે. વેન સનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ હી ન્યૂ દેટ ઇટ વોઝ એ એદીસ વિકેડ આઈડિયા. એને ખબર પડી જાય છે કે આ એક બીજું કોઈ નહીં, એદી જ છે. He got angry with Eddie અને એને એદી પર બહુ ગુસ્સો આવે છે. He rushed to the hut and shouted. અને પછી દોડીને જાય છે એદી જોડે અને કહે છે I hate you. Eddie, everybody of our tribe will hate you because you are the lazy and wicked dog.
એ કહે છે કે તું બહુ જ ખરાબ છે અને અમે બધા તારાથી બહુ નફરત કરીએ છીએ. We know that the hunter must hunt with his own strength and skill. એ કહે છે કે મને ખબર છે કે આપણે હન્ટર છીએ તો આપણે હન્ટ કરવું આપણી કર્મ છે. બટ સ્ટીલ એ આપણા પોતાના સ્કિલ ઉપર હોવું જોઈએ, ના કે તે જેમ ચોરી કર્યું એવી રીતે. બટ યુ આર ધ લેઝી, પણ તું કેવું હન્ટર છે? લેઝી છે, આળસુ છે. યુ આર થીફ, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ ઓફ ટ્રાયબ, તે અમારા જે ટ્રાયબ છે એનો રૂલ બ્રોક કર્યું છે. યુ હેવ બોટ અ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાયબ, અને તે અમારા આખા ટ્રાયબની બદનામ કરી દીધી છે આ બચ્ચાઓને ચોરીને. All the member of the hunters got together and they decided driven away. અને એમણે વિચાર્યું કે હવે આને આપણા ટ્રાયબમાંથી બહાર કાઢીએ એદીને. Eddie from the village forever. Sano took the cubs on his shoulder and returned them to their mother. એના મધરને આપી દે છે એ બચ્ચાને. He saw that the long weeping of the mother Chitahara stained her face forever. એને જોયું કે એની મધર એટલું રોઈ છે કે એના ફેસ ઉપર સ્ટ્રેન થઈ ગયા છે, ડાઘા પડી ગયા છે. ઓકે, સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ચેપ્ટર્સ રિવિઝન. આપણે ફર્સ્ટ ચેપ્ટરનું અહીંયા રિવિઝન કર્યું. હવે એક્સરસાઇઝ આપણે નથી કરવાનું, એટલે એ આપણે ઓલરેડી કર્યું છે, એટલે તમારે એ જોઈ લેવાનું છે ફટાફટ. હવે તમારે એક્સરસાઇઝમાં બી આ ખાસ જોવાનું છે, ફિલિંગ ધ બ્લેન્ક્સ જોવાની છે. ઓકે, એટલે તમારે આવી રીતે આજનું જે રિવિઝન છે એવી રીતે તમારે જાતે એક્ઝામ્પલ્સ, ઓકે, આ બધું જે છે પ્રેક્ટિસ માટે, ઓકે, એ બધું ક્વેશ્ચન આન્સર, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ડાયલોગ્સ, ઓકે, સો આ બધું તમારે કરી લેવાનું છે. ઓકે, રિવિઝન મારી સાથે સાથે તમારે બી કરતું રહેવાનું છે, એટલે જ્યારે બી એક્ઝામ આવે તો આપણા ઉપર લોડ પડે નહીં. ઓકે, સો હજી બી આપણી જોડે થોડો ટાઈમ છે. સો આઈ થોટ વી ગો ફોર ધ સેકન્ડ ચેપ્ટર. ઓકે, આજે આપણે ટ્રાય કરીએ કે બીજું ચેપ્ટર બી આપણે આમાં કરી દઈએ. ઓકે, રિવિઝનમાં તો આપણે મતલબ વન ચેપ્ટર ઇન અ 1 week maybe I think we will take 2 to 3 chapter. આપણું રિવિઝન બી ફટાફટ થશે. ઓકે, સો I'm going to do the second chapter revision. Sonia had a severe toothache અને બહુ દાંતમાં દુખાય છે. She had not eat anything nor could she got to school. ના તો એ કંઈ ખાઈ શકે છે ના સ્કૂલ જઈ શકે છે. Sorry, studying at home was also impossible due to pain. એને પેન બહુ થાય છે જેના કારણે સ્ટડી બી નથી કરી શકતી. She was not able to sleep also, અને ના એ સૂઈ શકે છે. સોનિયા, ઓ માં ઇટ્સ અનબિયરેબલ. એ કહે અરે મમ્મી મને તો બહુ પેન થાય છે, સહન નહીં થતું. અનબિયરેબલ એટલે સહન ના થવું. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. અશોકભાઈ કહે છે કે આઈ થિંક વી શુડ ગો ટુ ધ ડૉક્ટર, આપણે ડૉક્ટર જોડે જવું જોઈએ. ધ સેમ ઇવનિંગ they went to the doctor, dental care clinic of the Dr. Sharma. Dr. Bansi Sharma is a young and the competent doctor. Competent એટલે યોગ્ય ડૉક્ટર. ડૉક્ટર શર્મા, હેલો યંગ લેડી, વોટ્સ અ મેટર વિથ યુ? શું પ્રોબ્લેમ છે તમને? સોનિયા, ઓહ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. મને બહુ ટૂથ પેઇન છે. ડૉક્ટર, આઈ કેન સી, લેટ મી ચેક ઇટ. સિટ ઇન ધ ચેર પ્લીઝ. બેસો તમે. ડૉક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. સોનિયા સેડ, સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ વાઇડર દેન ધીસ. આના કરતાં વધારે માઉથ ઓપન કરી શકીશ નહીં, બસ જસ્ટ બીકોઝ આઈ હેવ ધ પેન. દર્શન, ડૉક્ટર શર્મા, દેટ્સ ઓકે. આઈ કેન સી એન્ડ આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ. પ્રીમોલર્સ ઉપર હું જે દાઢ છે ત્યાં હું જોઈ શકું છું કે બ્લેક સ્પોટ થઈ ગયા છે. દેર સિમ્સ ટુ કેવિટીઝ દેર, અને એ કેવિટી દેખાય છે. અશોકભાઈ, કેવિટી? ડૉક્ટર શર્મા, યસ અ કેવિટી, અ ક્વાઇટ બિગ વન. વધારે થોડું મોટું છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ ઓફ ધ મેડિસિન ટુડે. ધ પેન વિલ સબસાઇડ બાય ધ ટુમોરો. સબસાઇડ એટલે ઓછું થઈ જવું. ઓનલી દેન ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. Once the pain subside, then the further treatment will possible. Can you come back tomorrow? શું તમે કાલે ફરી આવશો? અશોકભાઈ, I will be out of the town tomorrow. દર્શન, ડૉક્ટર શર્મા, well Sonia, come along, she is a brave girl. Sonia said, yes doctor, I have been there.
Next day, Sonia felt better and she did not have much pain. She visited doctor again at the fixed time. Dr. Jojaichak. Dr. Sharma, how do you feel today, young lady? How do you feel? કેવું થાય છે, સોનિયા? Much better. સારું છે. Dr. Sharma, yes, it's a done. Thank you for keeping your mouth open without speaking a word. એવું કહે છે કે સારું છે કે તે તારું માઉથને પ્રોપરલી ઓપન કર્યું. ઓકે. As Sonia was the last patient that the doctor could spare a time to her. Wait. Oh, yes. Sonia, doctor, would you tell me why I got this cavity? Well, tell me one thing. Are you fond of sweet? એ કહે છે કે મને કેમ કેવિટી થયું, કારણ કેમ છે? તો ડૉક્ટર શર્મા કહે છે ફોન્ડ ઓફ સ્વીટ એટલે તને ફોન્ડ ઓફ એટલે શોખીન, તને સ્વીટ ખાવાનો શોખ છે? સોનિયા, યસ આઈ એમ, હા મને છે. આઈ લવ ઇટિંગ અ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ ધ અધર સ્વીટ્સ. ચોકલેટ આઈસ્ક્રીમ મને ખાવું ગમે છે અને બીજા બી સ્વીટ ખાવા ગમે છે. Dr. Sharma, and now tell me one more thing. Do you brush your teeth regularly twice a day? Do you clean your mouth after meal and after eating a chocolate ice cream? એ કહે છે મને એવું કે ચોકલેટ ખાધા પછી જમ્યા પછી દિવસમાં 2 વાર તું બ્રશ કરે છે? Sonia said, no doctor, I brush my teeth only in the morning. એ કહે છે કે હું ખાલી મોર્નિંગમાં જ બ્રશ કરું છું. Sonia, that's the problem. You are not taking proper care of your teeth. You must brush your teeth properly twice a day, once in the morning and once again before you go to bed. તારે 2 ટાઈમ બ્રશ કરવું જોઈએ, એક તો મોર્નિંગમાં અને એકવાર રાત્રે સૂતા પહેલાં. Dr. Sharma, most of the people brush their teeth while moving the brush inside only. ખાલી અંદરની સાઈડ જ બ્રશ કરે છે. The right way it to move in upward and the downwards that it remove the tiny bites of the food stuck. જો પ્રોપરલી અંદર અને બહાર બંને તરફ તમે બ્રશ કરશો તો જ તમારા જે દાંતમાં ફસાયેલું જે ફૂડ હશે એ નીકળી શકશે. The gum line should also be brushed with a gentle stalk. Not only this, clean your mouth after every meal, every time you eat a chocolate or ice cream. Would you tell me the reason, doctor? Cleaning of the mouth is a first requirement of dental hygiene. જો તમે ડેન્ટલ હાઇજીન રાખશો તો તમને આવું નહીં થાય. If you don't care your mouth, the tiny bites food inside stick to surface of your teeth and its space between your teeth. અને જો ટાઇની બાઇટ ફસાઈ જશે તો એના કારણે તમને કેવિટી થવાના ચાન્સીસ રહેશે, એ સડો થઈ જશે. નાવ ધ જમ્સ ફીડ ઓન ધેમ ફીડ એટલે કે જમ્સ આવશે, જ્યાં જે નાના નાના જમવાના જે ફૂડ હોય છે એના પાર્ટિકલ્સ ફસાઈ જાય છે તો એ શું બની જાય છે, એના ઉપર જમ્સ થાય છે અને જમ્સ હોય છે એ પછી આપણને કેવિટીમાં કન્વર્ટ કરી દે છે. ઓકે, નાવ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ who eventually eat up the part of the teeth too. અને એ જે ફૂડના નાના નાના પાર્ટિકલ્સ હોય છે એના ઉપર જમ્સ થાય છે અને જમ્સ એ ફૂડની સાથે સાથે આપણા જે ટીથ હોય છે એને બી હાર્મ કરે છે. દે ડિસ્ટ્રોય ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ. અને જે આપણે બહારનું જે પડ હોય છે વ્હાઇટ કલરનું એનિમલ કોટિંગ એને એ ધીરે ધીરે ડિસ્ટ્રોય કરી દે છે. એન્ડ ઇન અ લોંગ રન લેડ ટુ ધ કેવિટી. અને જો બહુ વધારે લાંબુ ચાલે, જો આપણે એને પ્રોપર ધ્યાન ના આપીએ તો એના કારણે શું થઈ જાય છે, કેવિટી થઈ જાય છે. સોનિયા, એનિમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? એનિમલ કોટિંગ શું છે ડૉક્ટર? ડૉક્ટર શર્મા, ફોર દેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. જો એનિમલ કોટિંગ સમજવું હોય તો તારે આપણા જે ટીથ છે એનું કન્સ્ટ્રક્શન શું છે એ તારે સમજવું પડે. અવર ટીથ હેઝ 3 લેયર. આપણા જે દાંત છે એના 3 લેયર હોય છે. જે અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ધ એનિમલ. જે ઉપરના જે વ્હાઇટ લેયર હોય છે દાંતમાં એને એનિમલ કહેવામાં છે. ઇટ ઇઝ અ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. એ આપણા બોડીનું સૌથી હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ધ ડેન્ટિન. અને ધ સેકન્ડ લેયર છે એને ડેન્ટિન કહેવામાં આવે છે. ઇટ ઇઝ અ સ્લાઇડી યલોઇશ. અને જે એ થોડું યલોવિશ છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ધ ડેન્ટલ પર્લ. અને જે એકદમ અંદરનું જે છે એને કહેવાય ડેન્ટલ પર્લ.
In your molar there was a cavity which now no more exists. ઓકે, જે અંદરની સાઈડ જે કેવિટી છે હવે એ કેવિટી નથી હતી, જે નાવ નો મોર એક્ઝિસ્ટ. સોરી સોનિયા, મોલર વોટ ઇઝ ઇટ? ધ કાઇન્ડ ઓફ ટીથ. મોલર બી એક પ્રકારનું દાંત છે. લુક એટ ધ ચાર્ટ. એ ચાર્ટ બતાવે છે. દેર આર ટુ ટાઈપ ઓફ ટીથ. બે પ્રકારના દાંત હોય છે. એક ડિસિડિયસ ટીથ હોય છે અને બીજું નોન ડિસિડિયસ ટીથને આપણે મિલ્કી ટીથ બી કહેવામાં આવે છે. જે નાના હોય છે બાળકો ત્યારે આવે છે અને પછી બધા તૂટીને પછી એ નવા દાંત આવે છે. એ મિલ્કી ટીથને આપણે એન્ડ બીજું હોય છે પરમાનન્ટ ટીથ. ડિસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ના નંબર્સ, 20 હોય છે. એન્ડ દે સેલ વન બાય વન આફ્ટર ગ્રોથ. અને જે મોટા એક પછી પડી જાય છે. ધેર આફ્ટર, અને એ બધા પડી ગયા પછી અ ન્યૂ પરમાનન્ટ ટીથ કમ અપ, અને પછી પરમાનન્ટ જે ટીથ છે એ પછી આવે છે. દે આર યુઝ્યુઅલી 32 ઇન અ નંબર્સ. જે ડિસિડિયસ ટીથ હોય છે 20 હોય છે અને જે પરમાનન્ટ ટીથ હોય છે એ 32 હોય છે. યસ યસ, આઈ હેવ 32 ટીથ બટ દે ઓલ આર નોટ ઇન અ સેમ. એ બધા મારે 32 છે બટ નોટ આર ધ સેમ નથી. ઓકે, થોડા મોટા નાના એવી રીતે છે. દે આર ડિફરન્ટ ઇન અ શેપ, સાઇઝ એન્ડ ફંક્શન. ડૉક્ટર શર્મા કહે છે કે હા, બધાનું શેપ બી અલગ હોય, સાઇઝ બી અલગ હોય અને ફંક્શન એટલે એનું કાર્ય બી અલગ હોય. દેર આર 4 ઇન્સીઝર. 4 ઇન્સીઝર છે, 2 કેનન છે અને 4 પ્રીમોલર છે. 4 ઓર 6 મોલર્સ ઇન ઈચ ચાઉ. એટલે જડબામાં 6 કાં તો 4 મોલર્સ કાં તો પ્રીમોલર્સ હોય છે. કેન આઈ આસ્ક યુ ધ ફ્રી ક્વેશ્ચન્સ અબાઉટ ધ ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ? મારા ફ્રેન્ડના ડેન્ટલ પ્રોબ્લેમ્સ છે, હું તમને પ્રશ્ન પૂછી શકું છું? ડૉક્ટર શર્મા: ઓફકોર્સ શ્યોર. પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ્ડ ઓફ સ્ટેરકેસ. સીડીમાંથી પડી જાય છે. સ્ટેરકેસ એટલે સીડી પરથી. સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ. એને ફ્રેક્ચર થઈ જાય છે દાંતમાં. વોટ શુડ સી ડુ? એને શું કરવું જોઈએ? વેલ, સી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. એને ડેન્ટિસ્ટને મળવું જોઈએ. આફ્ટર એક્ઝામિંગ હર ટીથ, dentist will suggest the restorations of the teeth with the light curd composite filling material. જો ડેન્ટિસ્ટ જોડે જશે એને મળશે તો એ ડેન્ટિસ્ટ એની જે બી ટ્રીટમેન્ટ છે એ કરશે. એટલે રિસ્ટોરેશન કરવામાં આવશે, એના દાંતના ફરીથી રિસ્ટોર કરવામાં આવશે. ઓકે, આઈ હેવ another friend named ધારા. સી હાઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. એના ટીથના ગ્રોથ બરોબર છે જ નહીં. Her teeth are not properly grown, so she feels very embarrassed at the time. એને બહુ શરમ આવે છે. Embarrassed એટલે શરમ આવું. And advice for her. Any advice of her? No one should feel embarrassed. એટલે કોઈને શરમ ના આવી જોઈએ. ફિઝિકલ ડિફોર્મિટી, જે બી ફિઝિકલ ડિફોર્મિટીઝ હોય છે, જે બી ખામી હોય છે આપણામાં, તેના આપણે શરમાવું ના જોઈએ. ઓકે, the patient has to go for the orthodontic treatment. The brace will bring her teeth proper alignment. બ્રેસિંગ કરવામાં આવે છે એટલે જે તાર લગાવવામાં આવે છે એના કારણે એના દાંત પ્રોપર થઈ જશે. સોનિયા: should I ask her to see you? શું હું એને કહું તમને મળે? ડૉક્ટર શર્મા કહે છે નો, she will have to consult an orthodontist. એને ઓર્થોડોન્ટિસ્ટ જોડે જવું જોઈએ, મને મળવાનું નહીં. સોનિયા: થેન્ક યુ વેરી મચ. વેલ્યુએબલ સજેશન. તમારા જે સજેશન આપવા માટે થેન્ક યુ. Indeed, dental science had advanced a lot. I will ask her to consult orthodontist. Now I am thinking of taking a project on dental health because we have a work on a project science, and I think this one is the very useful topic. Dr. Sharma, you can come for the guidance for your project if you need. તો આવજે જો તને કંઈ હેલ્પ જોઈએ તો. Sonia, it's nice of you. Dr. Sharma, you are welcome. Okay, so in a first revision we have took two lecture, and sorry, we have took two your text lesson 1 and 2. Tomorrow might be we go for the grammar. Okay, so હવે આની જે રિમેનિંગ એક્સરસાઇઝ છે એકવાર તમે એકવાર જોઈ લેજો. એટલે ખાલી મારા તરફથી જ લેસન પૂરા એવું નહીં,
તમારે બી રિવિઝન કરવાનું છે અને તમારા ભાગમાં રિવિઝન એ હશે કે તમે વોકેબલરી જો, ફિલિંગ ધ બ્લેન્ક્સ જો, ઓકે, ક્વેશ્ચન આન્સર જો. એટલે આવી રીતે આપણે હવે રિવિઝન ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ચલો કાલે મળીએ. હેવ અ ગુડ ડે. સ્ટે હોમ, સ્ટે સેફ.